પ્રણામ. સુરતની જનતાને એક તો અભિનંદન એક રીતે કહી શકાય, પરંતુ દુઃખ તો એ થાય છે કે પતંગો તો ચગી જ છે અને પક્ષીઓ ઘટ્યા છે એવો અમારું અનુમાન છે. ગઈકાલે અમારી પાસે 19 કેસ હતા, આજે સવારથી અત્યાર સુધીમાં 20 કેસ આવી ગયા છે અને એ બધા મેક્સિમમ હાઈટના. એટલે જનતાને અમારી નમ્ર વિનંતી છે કે એટલીસ્ટ જે બી થઈ ગયું એ ભૂલી જાઓ. તમારા પરિસરમાં, તમારે ઝાડ પર, ટેરેસો પર જ્યાં જ્યાં એવા માંજા દેખાતા હોય એને ઉતારી લો, એને ડિસ્પોઝ કરો, એસએમસીમાં આપો, અમારે ત્યાં આપો. જે રીતે બી ડિસ્પોઝ કરશો તો જ આ પક્ષીઓ બચી શકશે. હાલ જે દર વર્ષે આવતા હતા એની પ્રમાણમાં નો ડાઉટ અડધી ક્વોન્ટિટી બી નથી, પરંતુ એનું દુઃખ સુખ, એનું ખુશી બી છે, પણ દુઃખ એ બી છે કે અમારું રિસર્ચ એમ કહે છે કે પક્ષીઓ જ ઘટી ગયા છે. એનું કારણ ઝાડના ઘેરાવા તૂટી ગયા છે, ઝાડો રહ્યા નથી, પર્યાવરણને નુકસાન, આપણે આવા બધા જે શોખના ખોટા ઉભા કરીએ છીએ એનું નુકસાન, એ બધું આપણને નુકસાનકારક થાય છે. કેટલી સંખ્યા છે? ગઈકાલે કેટલા કેસ આવેલા છે, આજે કેટલા? મેં કીધું એમ ગઈકાલે 19 કેસ હતા, આજે સવારથી અત્યાર સુધીમાં 20. એમાંથી બધા હેંગિંગ અને એમાં એક ઘુવડ, એક પોપટ, એક કોયલ અને બાકી બધા કબૂતર.